કચેરી ભાટિયા પીજીવીસીએલ કચેરી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન નારા બોલાવો ગોપાભાઈ જય કિસાન જય બાપુ આવો પીજીવીસીએલ કચેરી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આઝાદી અમર રહો આઝાદી અમર રહો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય રે ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય 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 બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય જય જવાન જય જવાન જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય 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 જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય ભારત માતા કી જય જય જવાન જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય અવાજ કરો બોલો ભારત માતા કી જય ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય 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 જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બોલો ભારત માતા કી જય ચાલુ રાખો નારા ભાઈ ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂતોને વીજળી આપો વીજળી આપો વીજળી આપો ખેડૂતોને વીજળી આપો વીજળી આપો વીજળી આપો વીજળી આપો વીજળી આપો ખેડૂતોને વીજળી આપો વીજળી આપો વીજળી આપો મોલ હુકાઈ ગયા મોલ વાહે દેહ હુકાઈ ગયા હા મોલ વાહે દેહ હુકાઈ ગયો મોલ હુકાઈ જાય તો દેશ સુકાઈ જશે બોલો ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય ભારત માતા કી જય ભાટિયા પીજીવીસીએલ કચેરી હાય હાય ભારત
છે સાહેબ છે. બોલો વધારે જરાક. બોલો બોલો. બોલો ભારત માતાજી જય. ભારત માતાજી જય. ભાટિયા બીજીવીસીએલ કચેરી. હાય હાય. ભાટિયા બીજીવીસીએલ કચેરી. હાય હાય. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. સાહેબ છે. હાય હાય આવજો ને સાહેબ. અરે આવો. બેસી જ જાઓ, આવજો. ખેડૂતના દીકરા બેઠા તમને બે હવે હું એક ઉભો થાઉં. હવે ભાટિયા પીજીવીસીએલ કચેરી ભાટ સાહેબ કે ભટ્ટ સાહેબ કે ભાટુ સાહેબ? ભાટુ સાહેબ. તમારો અહીંયા હોદ્દો શું છે? ડેપ્યુટી એન્જિનિયર, બરાબર ને? બરોબર. હવે ભાઈ પેલા આપણે છે ને મોટા ગામથી શરૂઆત કરી, બરોબર? નંદાણાના એક ખેડૂત ઊભા થાય. ઓલા બાપા કેમ ગયા? હા બાપા તમે બોલો. એક અમે હાલો ને અમે અમારા જે કઈ વેદના છે અને અનુભવો છે એ રજૂ કરીએ. તમે ઉપર લઈ જાઓ. અહીંયા ઉભા ને તમારી રજૂઆત હોય કરો. વીજ બોર્ડ હારે અમારે ઘણા લાંબા સમયનો અનુભવ છે, પાનારા છે અને પછી અમારા અનુભવો છે. 40 વર્ષ ત્યાં ઓછામાં ઓછું નંદાણા ને વીજળીકરણ ખેતીમાં ભાટિયા વીજ બોર્ડે કર્યું છે. તેથી આજ સુધીમાં સૌથી વધારેમાં વધારે ખેડૂતોને ભૂખ ભેગા કરવામાં આજના વર્ષમાં અને આ ભાટુ સાહેબના સમયમાં ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે. આ અમારા ધોરણ આવી ગયા બધાને દેખાય છે ને મીડિયા વાળાઓને. પેલો નંબર બધેથી ખેડૂતોને પાયમાલ કર્યા આ સમયમાં. બીજા ઘણા અમને અનુભવો થયેલા છે. ગડારા સાહેબ હતા ત્યારે આવ્યા હતા, ખર્ચર સાહેબ આવ્યા હતા ત્યારે આવ્યા હતા. હોય અમારે ક્યારેક મુસીબત હોય, અમારી વેદના ક્યારેક હોય તે રજૂ કરવા આવતા હોય. અને સાહેબની પણ ક્યારેક બોર્ડની પણ કંઈક પણ વેદનાઓ હોય. આપણે એવું નથી માનતા કે અમારો કોઈ જાતનો વાંક નથી. એ બધી રીતે સાચા જ છે અથવા તો ખોટા છે. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ભૂલો હોય. પણ અમને જે કઈ આ બદામ જેવડીઓ આખું થઈ ગયો છે આજે જ રાતના વાત કરી. 10 ફેરે ગરકા માર્યા. પાવર આપવાનો છે 8 કલાક હતો. હવે સરકારે હમણાં નક્કી કર્યું 10 કલાક ખેડૂતોને વીજળી આપો. એમાં 10 ગરકા મારે લાઈટના. એટલે સાહેબ તમારા અનુભવો બહુ નથી, કદાચ બધા ખેડૂતો જ છે, પણ તે છતાં અમે અમારા અનુભવો અટાણે તમને રજૂ કરીએ છીએ. 10,000 ફૂટની લાઈનો નાખેલી છે ખેડૂતોએ, 5,000 ફૂટની લાઈનો નાખેલ છે. 10 ગરકા મારે એટલે આખી લાઈન પાછી ખાલી થઈ જાય, ટીકણીમાં ચાલુ કરવા જવું પડે. અને એમાં કદાચ કોઈ એવી છોકરા હોય, અજાણ્યા હોય, વહેલી ચાલુ કરી દઈએ તો કાં મોટર ભરી જાય, કાં ક્યાંથી લાઈન તૂટી જાય. કોઈની વાડીમાંથી લાઈન જતી હોય એ અટાણ રાતની હંધાય નહીં, હાંધવા દે નહીં. અને હાંધી લઈએ તાતા અમે ગઈઢા થઈ જાય, તાતા મોલ થઈ જાય પરલોકમાં વયો જાય. 10 ગરકા મારે છે. એ 10 ગરકા મારવામાં 10 કલાક ના આપે, 8 કલાક આપવાની છે. 8 કલાક ના આપે એની અમને હું ખેડૂતો વતી બધે આગળથી છૂટ લઈ લઉં. 8 કલાક નહીં, 7 કલાક આપે, પણ આવા ગરકા મારીને અમારી મોટરું ભરી જાય, અમારી લાઈનો તૂટી જાય, અમારા ઘરમાં બધાને ઘર્ષણ થાય કે તમે સવાર સુધીમાં શું પાઈ લીધું? આખી રાત જાગ્યા તોય, આખા દિવસમાં ભાઈ તને રાખી ગયા હતા તો તમે શું પાઈ લીધું? આ 8 કલાક ને બદલે 7 કલાક અમારે મંજૂર છે બધા ખેડૂતો. એમાં ગરકો મારવો ના જોઈએ, અને એમાં ગરકો મારવો ના જોઈએ. આ ગરકા છે અમારે ખેડૂતોની કેવી પાયમાલી કરે છે એ તમારા અનુભવ નથી, અમારા ખેડૂતોનો અનુભવ છે, પૂછી લ્યો. હવે તમારા ટોપિક ઉપર જો વાત કરું, તમે ખેતી કરો છો? છે ખેતી? બુટ લાઈન નાખેલ છે? બુટ આમ જમીનમાં પાણી પાવા માટે ઢાંકણા. તો તમને ખબર છે બંધ ને ચાલુ જે મોટર થાય એમાં સાહેબ તમને કહ્યું તો લાઈનને કેટલું પ્રેશર આવે, ચૂં આવે, પાછી મોટર બંધ થાય એટલે ચૂં આવે. ખેડૂતે ક્યાંથી વ્યાજે પૈસા લીધા હોય, બાબ ગીરવે રાખી હોય, જમીનના ક્યાંક દસ્તાવેજ કરી અને પોતાના દીકરા દીકરીઓ ભણે, ખેતી સારી થાય, ઢોરિયામાં પાણી બગડે નહીં, પાણીનો વેસ્ટ થાય નહીં, આ વિચારીને 4 ની 6 ની પીવીસીની લાઈનો બુટ નાખી હોય અને આ ગરકામાં એની જે બુટ લાઈન નાખી એની હાલત શું થાય ખબર છે?
આમ થઈ જાય એક મિનિટ, હું તો નબળી પડી જાય ને લાઈન શું હોય ફાટી જ પડે આખી લાઈન શું હોય ફાટી જ પડે આખી તમે છુપાવોમાં લાઈન ને છુપાવોમાં તમે હા બરાબર કહું ના તમે ધીમે ધીમે કરીને છુપાવોની વાત ને ચીરા થઈ જાય આ પાણી આવતું હોય ત્યાંથી પાણી આવે ફાટી જાય તો પછી તમે અમારી વાતને ન્યાય આપવો જે જોઈએ. આગેવાન છે ને ઈ જે રજૂઆત છે ઈ મૌખિક એ બરાબર. કરીએ અને લેખિત ખેડૂતોને કરવા દો. પણ સાહેબ અમારા માટે અમારે આ સાહેબ અમરો સાહેબ અમે પોતે અમારી રીતે ઉભા થઈ ગયા નથી. અમારા બધા ખેડૂતો વતી નક્કી કરેલ મુજબ અમે રજૂઆત કરી છે. અમે અમારી રીતે ઉભે થઈ ગયેલા નથી અને અમારા અનુભવો રજૂ કરી અમારે બહુ અને બધાને તક આપવી છે પણ અમારા અનુભવ એ કેવા છે કે સૌથી પહેલો નંબર સાહેબ નો બાપા તમે બેઠા જાઓ બાપા તમારે આ રજૂઆત કરવાની છે. આ તો કરો ને નંદાણાની હોય છે કરો નંદાણાની હોય છે. બધી વાત છે. બધાને એક જ છે દુઃખ. આગળ આવી જાઓ. આવી જાવ સાંભળો મોટી તકલીફ એ છે કે તમે લાઈટ દો તો લાઈટ માં ટીમ આવે જમ્પર બની જાય. હવે જમ્પર જે કિંગને ફોન કરી કે ભાઈ અહીં જમ્પર બની ગયો અમને લાઈટ ટીમ આવે કારણ કે અમે ભોગા છે કાલ 12 વાગે આવી હવે એટલે અમારો ટાઈમ ગયો 12 કલાકનો ટાઈમ ગયો 12 કલાક ખેડૂત બેઠા હોય ફરી પાછું ચાલુ કરે અને ફરી પાછું જમ્પર જાય. એવી રીતે જમ્પર જતા જતા આ 24 કલાક જે આવી ને એમાં લાઈટ થોડીક આવી બાકી આ 10 દી થયા સાહેબ ભાઈ એક વીઘો નથી પીધો ભાઈ સાચું છે કે ખોટું એટલે આ પીડા અમે આવ્યા છે અને અમારે 15 દિનનું જ હોય ખાલી સાહેબ 15 દિનનું જ 15 દી લાઈટ આપો ને તો બધા ખેડૂત પાઈ લે અને બધાના રોટલા થઈ જાય અને આ 15 દીમાં જો તમારું અમારું ફૂંકાઈ જાય તો અમે ભિખારી થઈ જાય. ખાલી 15 દિનનો જ મામલો છે અને આજ કેટલો ટાઈમ થયા લાઈટ નથી આવી કોઈ દી બોલ્યા અમે 15 દીમાં લાઈટ નથી આવી તો અહીં અમે આવ્યા છે અને અમારું બધું પતન થઈ જાય છે. અને બીજું નંબર તમારા બધા 500 રૂપિયા લઈને પ્રાઇવેટ બધા જમ્પર હાંચવાનો મન પડે ત્યાં એલસી મન પડે એટલે એક ઉતરે ને એક ચડે 500 રૂપિયા લઈને બધા LC. અને હવે એલસી ની મારી વાત સાંભળો અમે તમને એક પાકું કહેવા આવ્યા છે એલસી તમારે 2 વાગ્યા પછી દેવાની કાયમી ત્યાં સુધી કોઈને એલસી દેવાની તાર તૂટે ને તો તમારે એલસી લઈને ખેડૂત દીકરાનું ના આખી દુનિયાને ખબર હોય. હવે આ એલસી નું તમારાથી માલુમ સમજો મને વાત કરવા પૂરી વાત કરો છો કઈ રીતે તમે કહેવા 2 વાગ્યા પછી એલસી દેવાની સાહેબ એમરજન્સી માં તાર તૂટે તો એલસી લઈને હાથી લેવાની 2 વાગ્યા પછી ડીપી ભરી જાય તો ચડાવવાની જમ્પર ભરી જાય તો કરવાનું 2 વાગ્યા પછી કોઈને એલસી પ્રાઇવેટ વાળાને નહીં દેવાની 500 રૂપિયા લઈને એલસી ટાઈમ ફાળવો બે થી અમારો ટાઈમ ફાળવો એમાં રહેણાંક વાળાના પ્રશ્ન મારે આવશે કેમ રહેણાંક વાળાનો હોય તો નહીં દેવાની અમે કહીને અમે નક્કી કરીને આવ્યા 2 વાગ્યા પછી જ એલસી દેવાની ભલે અમારો ટાઈમ એક નક્કી કરો આ ટાઈમ ની ના હાલે તો બીજો કયો એમાં હું કે સાહેબ મોટર ચાલુ કરી દો બરોબર પાણી બરોબર આમ ક્યારામાં કે પૂછ્યું આડેધડ ભાઈ માંડવીમાં કઈ પારા તો ન થાય બરોબર ચાલુ કર્યું ત્યાં તો તમારું એક ઓલું ગમે કામ ઉર્યું હોય એ પરબારી ગમે ડી ને કરે ફોન તમે જમ્પર માટે ડીયા માટે ઓલું પાણી ત્યાં પૂછ્યું હોય ત્યાં કુવાય જાય વળી પાછું ત્યાંથી નવી ઘોડી નવો દા આ વસ્તુ દે એટલે આ ખેડૂતો જ ગામમાં રહીએ છે જે પંખાની હવાએ દીવાનું બપોરે હોય ને તમે જે કહો ને એ આ ખેડૂતો જ છે બધા અમારે હવા ખાવી નથી પાણી જોઈએ અમારે તમે એવું હોય તો એલસી નો ટાઈમ 5 થી 6 નો રાખો બરાબર છે બરાબર અથવા તમને યોગ્ય લાગે યોગ્ય રાખવો જોઈએ એમ આખો દી ના શાંતિપૂર્વક જો રજૂઆત કરવા જ આવ્યા છો બધા મોટું હાલતું નથી
લાઈટ આવે છતાં મોટરું આવતી નથી એનું પાવર પૂરો આવતો પાવર ડીમ આવે પાવર નથી આપતો ઓછા અત્યારની વોલ્ટેજ આવે, રાત ડી છે. ઉપડે નહીં કઈ, ઓછા વોલ્ટેજમાં ઉપડે. થ્રી ફેસ આવે ને તો એ ડીમ આવે અને ઊંઘ હોય તો હાવ ડીમ આવે ઈ કઈ ગમે ત્યાં તમે ચેક કરાવી દો 3 દિવસ થયા કન્ટિન્યુ મારી એક ગામવાળાને ખબર છે એક ગેંગ મારી ત્યાં છે બરોબર આજે હું તમને અત્યારનો જ દાખલો દઈ દઉં આજે બપોર સુધી ફીડર બંધ રહેશે કારણ કે 3 દિવસમાં જેટલી બધી કંપનીઓ ભેગી થઈ છે ને એ આજે બપોર સુધી બધી કાઢશે તમે આને કોઈ કારણ કે press એક out કે ખેડૂત છે, એ કઈ બધા રીતે મેસેજ message બધાને પહોંચાડી દીધા છે આવ્યો ભાઈ કોઈ ના કોઈ નથી કોને નથી આ ભલે હાલો, આજ હાલો બંધ થઈ જાય. હાલો, કાંઈ વાંધો નહીં, હાલો, બંધ થઈ જાય. ટીસી એ અત્યારે હું છેલ્લા 3 દિવસ થયા એક પછી એક બદલાવાનું બંધ છે અત્યારે એક તમારા ફીડરમાં નહીં કોઈ પણ ફીડરમાં માની લો 2 દિવસ ફીડર હાલે ને પછી એક દિવસ આખો દિવસ એને 8-9 ટીસી થયા હોય એના બનાવ કારણ કે એ ખેડૂત છે મારે એને ટાઈમે કરી તો 2 વાગ્યા પછી જ રાખવાનું અમારે ઓખામઢીમાં અમે નક્કી કરી લીધું કે 2 વાગ્યા પછી જે જવાય એમ નથી હું શું કહું છું કે આપણે ટાઈમ પીરિયડ મેસેજ પુકારી કોઈ પણ એક ટાઈમ પીરિયડ ફિક્સ કરીએ તો માની લો કે આટલાથી આટલા આ કામગીરી કરશે આપને બોલાવી ફિક્સ ટાઈમ કરો ઓન ધ સ્પોટ આપણે 2 વાગ્યા પછી ફિક્સ જ કહીએ પણ જાનવર એને ટાઈમ નક્કી કરો તમે એના છે. આ તો હું કહું છું ભલે કાંઈ વાત તમે કહેતા હોય એ કરવા રાજી છું પણ એમાં તમારો ટાઈમ એક મિનિટ આવો આવો તમે જે વાત કરો છો કે બધા ખેડૂત છે અને જે ખેડૂતને ટીસી બદલાવી દેવાની હોય એ જરૂરી છે બધા ખેડૂતના દીકરા છે એને કામ થવું જોઈએ પણ ટેકનિકલી આ બધા ખેડૂત છે એટલે ના સમજો ટેકનિકલી કોઈ પણ ટીસી તમે બદલાવા જાઓ તો એના જમ્પર જ ઉતારવાના આખું ફીડર બંધ કરવાની જરૂર નથી હોતી એના ઉપર કોઈ માણસ ચડે એનું એને એને અલગ હોય ત્યાંથી, અલગ કાપી શકાય. સાહેબ ઠીક છે ને ત્યાં સ્વિચ મૂકેલી હોય ઉપર ડીઓ હોય છે ભૂલે ચૂકે એંગલ અડી જાય ડીઓ હોય છે ડીઓ ઉતારીને જ કામ કરે સાહેબ પણ ભગવાન એ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ ન કરનારા કાંઈક મિસ્ટેક થઈ બરોબર જમ્પર ડીઓમાં ઉતરેલો હોય ભૂલ તે ચૂકે હાથ અડી ગયો ચેન કંપો મારવા જે મટી ગયો સાહેબ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂમાં હું તમને કહું જ્યાંથી લાઈન બાયપાસ થતી હોય ત્યાંથી તમે જમ્પર કાપી નાખો ને હા સ્વિચ મૂકેલ હોય હા, સ્વિચની સિસ્ટમ આપણે બધા ગામમાં કીધેલી હોય તો સાહેબ સ્વિચ સિસ્ટમ સાંભળજો પેલા લાઈન બાયપાસ કરવામાં તમે જે કયો છો ને વાથી કાપી લે રેડી મેં બંધ કરાવ્યું એકવાર એના માટે બંધ કરાવવું પડે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ જે હકીકત બને નહીં તમને રેડી પછી ટીસી બદલાયું ઓકે હાલો એ આટલું આપણે એક સેક્શન કાપીને ટીસી બદલાયું પછી પાછા જમ્પર દેવા માટે પાછી લાઈનો આપણે બંધ કરાવી બે સાઈડના જમ્પર દીધા પાછી લાઈન તો ચાર્જ કરવું પડે તમને લાગે એ ટાઈમ બે સેમ જ લાગે હું કહું ને બંધ કરવાનો ટાઈમ ગણો ને જમ્પર મારવા ટાણે ઉતારવા ટાણે એ બેયનો ટાઈમ ગણો ને એટલી વારમાં તો ટીસી બદલી હાલો બીજા 2 વાગ્યા પછીનું રાખો હવે બીજા ગામની મારા ખેડૂત મિત્રો યુવા મિત્રો વડીલો સાંભળી લ્યો આપણે કલાકમાં ક્યાંય આમાં કઈ મોડું નથી થઈ ગયું એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ લેશું હજી મારી પાસે ઘણા બધા મુદ્દા છે પણ પેલા તમે બોલી લ્યો પછી હું વાત કરી અને હજી યાદ આવે લખતો અને એક એક શાંતિથી બેહો ઘણીક વાર અહીંયા ગરમી વર્ગની પોહાય મોટર ચાલુ બંધ કરવામાં છે ને લબડા નીકળી પડે છે બરોબર અને ઘણા ખાલી ગરમી કરવાનો વાંધો નહીં. અમને જે તકલીફો છે એ તો બધી વેદના કહેવાય ગઈ છે ને. હવે એક મુદ્દો એ છે અમારે મધુવતી ફીડર આવે ગોકતપર ગામનો મધુવતી ફીડરમાં 4 દી થી લાઈટ નહીં મારે 3 વીઘા જમીન છે સાહેબ 4 દી થી પાઉં છું હજી પી નથી રહી. એની અમે કાલે લાઈટ આવી 2 વાગે બરાબર તો 3 વાગ્યાથી ભલે 2 વાગ્યા સુધી મેં નોંધ નથી કરી 3 થી 4 વાગ્યા સુધીમાં 6 વખત લાઈટ ગઈ સાહેબ 10 મિનિટે 15 મિનિટે લાઈટ જાય એનું કારણ શું મને એ જવાબ આપો જવાબ આપો કાલે અમારા ડાબીભાઈ લાઈન ઇન્સ્પેક્ટર છે ને અમે કયો ને બ્રોકન કંડક્ટરનો એક સબસ્ટેશનમાં મેસેજ આવતો બરોબર એની લિમિટ હોય એટલે 150 એમ્પિયર એની લિમિટ બાંધેલી હતી અહીંયા રિલે હોય આપણે કેમ રોબોટ હોય એ ટાઈપનું આનાથી વધારે જે પોઈન્ટે જાય ને એટલે ફીડર બંધ થઈ જાય તમે જે કયો સાચા હો એ 3-4 વાર થયું પછી અમે લાઈન ઇન્સ્પેક્ટર મને ફોન આવ્યો મને સાહેબ બ્રોકન કંડક્ટરનો મેસેજ આવે છે પાછું ફીડર ચાલુ કરીએ ચાલુ થઈ જાય રેડી એટલે હું મોટર બંધ થઈ ગયેલું લોડ પડી ગયો પછી પાછો 10 મિનિટ રહી લોડ પાછો 140-50 વચ્ચે સીધો છે મને મેસેજ આવ્યો ત્યારે ને ત્યારે તમે કહો મેં જેટકોમાં મેલ કર્યો
એ ગુલગઢ અને મધુવંતી એ બેયમાં એ એમટીએ ની કેપેસિટી છે ને 300 ફેરી રેડી હાલતું હતું પછી 9 વાગ્યાની આસપાસ કન્ટિન્યુ આવેલું પછી એ કલાક પછી એને સેટિંગ આખા ચેન્જ કર્યું પછી આ એક્સિડન્ટ થયો આપણે ક્રેન ઇન્ડિયા કંપનીની સામે એક ગાડી ભટકાડી છે સાહેબને ક્યાં છે તો સાહેબ આ રિલે એના લીધે સાંભળો એક આમાં જે ટ્રિપિંગ આવતો ને પેનલ ને લીધે વોટ કાંઈ ન જતો કાલે સાંજે 9 વાગે હું ખુદ 104 પોલ તોડી નાખ્યા કાલે સાંજે થી કલાકમાં પાછા પોર્શન કાપી અને આગળનું આપણે ચાલુ છે અત્યારે મધુવંતી ક્રેન ઇન્ડિયા કંપની છે ને કે એના પછી બંધ છે અત્યારે ત્યાં પોલ કરે બીજો મુદ્દો એ છે એક મિનિટ કાલે જે આ બન્યું ને 4 વાગ્યા પછી આખી વખત સોલ્વ કરવા દે. સાહેબ એની પેલા 4 દિવસે લાઈટ આઉટ જવા એ જ પેલા મારી વાત સાંભળો મધુવંતી જિલ્લાની અંદર કેટલા સારા તમે 400 તો આપણે લોડ કરવો છે તો તમારે ફિલ્ટર અલગ કરવું નથી અડધો કે કોઈ તમ કરવો હા બરોબર મારે હમણાં કરવાનું છે પુરંગા SS માંથી એમાં મધુવંતી પછીમાં નથી એટલે પણ વાત નથી તમારો વાત પ્રશ્ન એક જ છે એમાં લાઈન ક્લિયર જ હોય કાંઈ તો જોડાણ વધારે છે ટીસીનું અહીંથી તમે પાવર નાખો એટલે એમાં કોઈ વાયર નથી રહેતો જમ્પર તૂટી જાય છે ચકલું તૂટી જાય વાયર ગરમ છે નીચે પડી જાય તો ખેડૂત નથી કરવાનું ફીડર બેહાડો સાહેબ તમે ભાટલી બાજુ અડધું ટીસીની પછી અલગ કરો ફીડર તો જ ફીડર હાલવાનું છે મેં કયો કે 15 દી પહેલા જ મારે ચર્ચા થઈ સ્ટાફ હારે બરોબર છે જે હમણાં સીઝન પતે ને એટલે પુરંગા SS આપણું નવું બન્યું ને જે ભરમોરા ત્યાંથી આવે છે ત્યાંથી જ મારે અલગથી લાઈન કરીને આના 2 ભાગ કરવાનો આ પછી આ પુરંગા પણ આ સીઝન પહેલા ઇલેક્શન ભરવે થઈ જાય સાહેબ એક બીજો મુદ્દો એ આપણામાં એકતા નથી હજી અગત્યના મુદ્દા બાકી છે સાહેબ એક મિનિટ સાહેબ હાલો સાહેબ બેસી બધા ક્યાં છે આમ છાય 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 હાલો બેસી જાઓ બેસી મારો પ્રશ્ન નથી એનું કારણ પાવર સાંભળો પાવર બાબતની માહિતી જવાબદારી એવા નથી તમે રેકોર્ડિંગ તમે કરો રેકોર્ડિંગ તમે કરો સાંભળી પાવર કેટલા વાગે આવતો શું છે એના માટે સેન્ટ્રલ નંબર રેકોર્ડિંગ સાંભળી ભગવાન વ્યસ્ત આવે છે જેનો મોબાઈલ નંબર છે બધા ફોન બરોબર છે તેને કીધું 5-5 મારી પાસે માહિતી 5-5 મિનિટની ન હોય આજે મીટિંગ આવે એનો ફોન આવી જાય તમે
એવો વસ્તુ નથી. તમે recording તમે કરતા સાંભળી. આ તો તમે કોઈ દી મારી આખી નોકરીમાં કોઈને નથી કહ્યું. તમે સાંભળી શકો. એમાં તો હું શું કરું? મેં મારી નોકરીમાં શબ્દ નથી. ફિલ્ડમાં જઉં છું બેસો તો નહીં ને ભાઈ. બે વાર નથી મધુવંતી વાળું બેસી જાઓ બેસી જાઓ. એ વધીને તમે મહિના 2 મહિના તો અમારે પાકું કહી જાય એનાથી વધારે possible નથી. ઓછામાં ઓછા તમે 5 દિનનો ટાઈમ તમે જે કયો છો ને એવા તમને કહે આખી મારે પેનલની મંજૂરી લેવી પડે, 2 સર્વે કરવા પડે, પ્લસમાં ત્યાં કોઈ ઓબ્જેક્શન ન પડે, લાઈન નવી જોડવા ઊભી કરવામાં, ત્યારે આ વસ્તુ પોસિબલ છે. પેનલની ને ઊભા 2 દિવસ હું 1 વર્ષથી છું બરોબર છે. હા મને હમણાં આ ટેકનિકલ છે આ વસ્તુ બને ને ત્યારે હું અલગ કરી શકું. અત્યારે બેયના સર્વે કરી મારે લોડ આખો દેવો પડે બરોબર. નવા ફીડરમાં પછી આમાં અમારા ટેકનિકલ ભાષામાં એવું હોય કે ભાઈ 25-30 રૂપિયા લોડ જતો હોય તો કોઈ નવા ફીડરની મંજૂરી ના આપે, મારે ભાગ કરવા પડે, તમારે થઈ જાય એમ બરોબર. એની હું એ જ કહું છું માની લો કે આજ મેં પેનલની મંજૂરી આવી ગઈ બરોબર છે, પછી આવે લાઈન ઊભી કરે, લાઈને અમે ઊભી કરી લઈ, એમાં ઓબ્જેક્શન કે કઈ ન પડે તો મેં તમને ટાઈમ પીરિયડ આપો ને એટલા ટાઈમ પીરિયડમાં હું કરી ઓબ્જેક્શન કોઈ ન પડે એમાં નવી લાઈન જે જોડવામાં પછી કોઈ ઓબ્જેક્શન ના આવે લાઈટ આવક જાવક કરે સાહેબ એનો આધાર એનો તમે ટીસી બદલાવવાનો બદલી થઈ જાવ તો બીજા સાહેબ આવે અમે જો ભગવાન હવે વરસથી પહેલા છે ને આ લોકોની રજૂઆત હતી. ક્યાંય જવાની રીત બે વર્ષ પહેલા મહિનાથી પછી બદલી થઈ બધું કાર્યક્રમ ચાલુ સ્પેશિયલી કોઈને હવે ગૌતમભાઈ હવે એક ટાઈમ દો. હવે સાહેબ હું તમને એક સિમ્પલ પૂછું છું કે કોઈ પણ ખેડૂતનું આ સ્ટાફ પોલીસ સ્ટાફ પણ થોડું ધ્યાન દે, એમાં ખેડૂતના દીકરા છે બધા, કોઈ પણ ટીસી હોય એમઆરએન ખેડૂતનું ટીસી બની જાય તો તમારે કેટલા ટાઈમની અંદર એ ટીસી પાછું આપવું પડે? નોર્મલ કન્ડિશનમાં વધીને 48 કલાક. નોર્મલ કન્ડિશન સામાન્ય સંજોગ નોર્મલમાં પછી ક્રિટિકલ બોલે છે ને આપણા ખેડૂતોના મુદ્દા જ બોલે છે. પછી કદાચ હાલો નોર્મલ કન્ડિશનમાં 48 કલાક, ક્રિટિકલ કન્ડિશનમાં સેકન્ડ બેઝમાં શું નિયમ છે કે ક્રિટિકલ કન્ડિશન અમે જો અત્યારે મારે ખુદને આઈની વાત નોર્મલ કન્ડિશનની કોઈ વ્યાખ્યા છે? નોર્મલ કન્ડિશનની કોઈ વ્યાખ્યા છે? સીઝન કે ન હોય કે ચોમાસું ન હોય ત્યારે એ નોર્મલ કારણ કે કન્ડિશનની એક વ્યાખ્યા જો અત્યારે સીઝન છે તો ટીસી આપણે ફેલ થવાનો ફ્લો વધી જાય. એની અમે અત્યારે મારે અહીંયા 4 થી 5 ગેંગ તો ચાલુ છે ઓલરેડી. ક્યાં ચાલુ હોય આ ટીસી બદલાવા મળે અલગ ટીસી બદલાવા એક ગેંગ છે ને, તમારા ચાર પાસે ગેંગ બફર અમે સ્ટોક મોકલીએ. કેટલો છે ટીસી નો? બફર સ્ટોક છે? બફર સ્ટોક છે અત્યારે પાછો લેવા ગયા. કેટલા તે બફર સ્ટોક અહીંયા અવેલેબલ પ્રેઝન્ટ બફર સ્ટોક ભારતીય અમને પીજીવીસીએલ જ્યોતિગ્રામનો અમારી પાસે અવેલેબલ હોય છે, બાકી આખી સાયકલ ચાલુ જ હોય છે. આજે તો 3 ગાડી એમ બદલાવે છે, 5 ગાડી લેવા જાય. તમે આ કઈ સ્ટોક નથી રાખતા? એજીમાં એજીનો સ્ટોક, રિપ્લેસમેન્ટ માટેની તમારી ટીમ કેટલા કોન્ટ્રાક્ટર છે? એક કોન્ટ્રાક્ટર 4 ગેંગ. હા? 4 ગેંગ. એટલાથી પૂરું પડી જાય?
કેટલા ફીડર કેટલા છે ભાટિયા 19. હે 19 મારી અંડરમાં 19 ખેતી 19 ફીડરમાં ખેતીવાડીના મીટર કનેક્શન કેટલા છે મારા ટોટલ ગ્રાહક હશે જ્યોતિગ્રામ છે 21,000. હું એજીવાયની વાત કરું એ જીવાય તમે ગણો ને તો 10-12 12,000 તમારો સ્ટાફ કેટલો હવે અત્યારે મારે 12,000 કે 11,000 કે 10,000 કે 9,000 હજી એક વખત તમે આંકડો ફિક્સ કરી લેજો નકર સિસ્ટમમાં જ્યાં જોઈ લ્યો મૂકવો ગમે ખેતીવાડીના એટલા ખેતીવાડીના કેટલા 8 થી 9,000. હાલો 8,500 પકડી બરાબર ને 8,500 કનેક્શન છે તમારા માટે ખેતીવાડીના કામકાજ માટે સ્ટાફ કેટલો છે એટલે ટેકનિકલ સ્ટાફ ટેકનિકલ મારે 23 જણા. 23 જણા અને તો એજીવાયમાં કે ઓલા જેજીવાયમાં કેટલો સ્ટાફ છે નહીં બધા ટોટલી 19 ફીડર 19 ફીડર પ્લસમાં 6 હાથ જે જીવાય એટલા બધાયમાં એમાં સ્પેશિયલ ટેકનિકલ સ્ટાફ ખેતીવાડીનો કે જ્યોતિગ્રામનો અલગ નથી 23 જણાનો ટોટલ સ્ટાફ 23 જણાનો ટોટલ સ્ટાફ ભારતીય પીજીવીસીએલમાં કામ કરે છે અને 8,500 ટેકનિકલ કનેક્શન સ્ટાફ. 8,500 તમને એજીવાયના કનેક્શન છે અને બાકીના તમારા 13,000 કનેક્શન તમે 21,000 નો આંકડો આપ્યો એ મુજબ તમારા જેજીવાયના છે બરાબર તો આનું મહિને કે આપણે 2 મહિને બિલ થાય છે કે મહિને 2 મહિને કેટલું થતું હોય એપ્રોક્સમાં એટલે એસેસમેન્ટ ને એસએસ ની વાત કરો એસેસમેન્ટ 1 કરોડ સાંભળ્યું તમે ભાઈ ખેડૂતનો દીકરો 1 કરોડ રૂપિયા અને મહિને દે છે અને આ 23 જણા એને બિલિંગ બને બિલિંગ બને ને પણ દીએ જ છે ને ખેડૂતનો દીકરો online કે બીજા કંઈ બને ને? દઈએ જ છે 1 કરોડ રૂપિયા આપીએ છે સાંભળજો તમે આંકડો ખાલી એજીવાય જેજીવાય ટોટલ 1 કરોડ ટોટલ 23 જણા કામ કરે અને 1 કરોડ રૂપિયા અમે 23 જણા બિલિંગમાં નથી આવતા પણ પાવર સપ્લાય જાળવવામાં પાવર સપ્લાય જાળવવામાં આવે બીજો સ્ટાફ તમારા અંદર કેટલો છે એડમિન સ્ટાફ કેટલો છે આવે. એમાં અત્યારે 6 જણા 6 જણા 23 છે 29 જણા થયા બરાબર ને? 29 જણા થયા ને અમે તમને 1 કરોડ રૂપિયા મહિને આપીએ છીએ 2 મહિને આ 2 મહિને 1 કરોડ આપીએ છીએ તો અમને પૂરતો ન્યાય થયો હે? તમે આ કયો છો નોર્મલ કન્ડિશન ને ક્રિટિકલ કન્ડિશન તો આ ખરેખર આ ટીસીયુ જે બદલો છો તમે હમણાં જ આ નંદાણાનું એક ગ્રુપ ટીસી મેં તમારી પાસે બદલાયું યાદ છે કે નહીં એટલે મારી પાસે રેકોર્ડ છે બરોબર એ ટીસી તમે 2-3 દી ભલામણ ને ધક્કા ને આન તેન કર્યું ખેડૂતોએ ધક્કા ખાધા ગ્રુપે તોય તમે બદલાયું રેડી ચડાવ્યું એટલે 15 મિનિટમાં ભરી ગયું હવે સાહેબ 3 દી નો પાટ તો ફૂંકાતો હતો ટીસી વાકે બરોબર હવે 15 મિનિટમાં ભરી ગયું તો આ તમે ટીસી મેન્ટેનન્સ કરે છે એજન્સી કેટલી છે એ તો ડિવિઝન લેવલ પણ ડિવિઝન લેવલ છે તમે કમ્પ્લેન નથી કરતા ટીસી એમને ઠોકી દે છે કમ્પ્લેન અમે કરી મેન્ટેનન્સ કરતા નથી ખોટા બિલ લઈ લે ડિવિઝન છે લેવલ ખોટા બિલ લઈ લે છે ટીસી મેન્ટેનન્સ કરતા નથી સારી રીતે કામ કરે ટીસી ને મેન્ટેન કરે ઓઇલ બદલાવે એનું વાયરિંગ કરે અંદરનું તો આ દિવસો ના આવે ખેડૂત હવે આ 15 મિનિટમાં થઈ ગયું હવે આ 15 મિનિટમાં ટીસી ભરી ગયું ફરી પાછી ની અમારે ભરવાની એ જ ખેડૂત આવ્યા હતા એમને હવે શું કરવાનું હાલો હું તમને એનો ટીસી વાળો જવાબ આપી દઉં આ પૂરું કરો ને એક ટીસી 2 કલાક ચાલ્યું એ કાલે જ મારી પાસે આવ્યા કાલે ચાર્જિંગ ફેલ હોય ને ચાર્જિંગ ફેલ એ અમે પ્રાયોરિટી બદલાવી હા અમારી ભાષામાં કહેવાય ચાર્જિંગ બરોબર અને 2 કલાકે ટીસી ચાલ્યું રાતે એને લીધે જ આખું ફીડરમાં અહીંયા સબસ્ટેશન ઉપાડ્યું હતું 3500 એમ્પિયરનો ફોલ્ટ કરંટ આવ્યો એ ટીસીને લીધે અને 2 કલાક ચાલ્યું કાલે ગ્રાહક આવ્યા હતા ને જે ટીસી વાળા એનું જ કાલે મેં એની અમારે ભરાઈ બરોબર અને કાલે જે ચાર્જિંગ ફેલ છે ને એનું કાલે ટીસીની વ્યવસ્થા સાંજે કરી એટલે ટીસી ના સ્થળ ઉપર પહોંચી ગયું છે બદલી ગયું છે ગઈ એમાં સાહેબ જારવો હવે ઈટીસી હું તમને એમ કહું, આવ્યું અત્યારે ખેડૂતોને પેલો ફર્સ્ટ પોઈન્ટ છે ને ભાઈ અમારું એને ટીસી અમે priority હતું આપી. અને અટાણે હાલમાં ઈટીસી માં જે 3 ફેઝ મોટર નથી ઉપડતી ઈટીસી માં હજી કાંઈ વાંધો નહીં તો મને કયો તમે કાલે મને હા કયો પણ તો હું નો તમને કહું ને કે હજી એમાં 3 ફેઝ અને હાવ ડીમ પાવર આવે હાવ કાલે ટીસી બદલાણ હા ઓકે હાલો તમારું બદલાણ હા પ્રીપેડ પાવર ચાલુ થયો તો હા. તો નો ઉપે તો પાછી રજૂઆત તો કરો હા પણ તમે કઈ નહીં તમારી પાસે આ જે ટીસી ભરી જાય એની એમઆરએન ભરાય એટલે તમારો અહીંથી સ્ટાફ ત્યાં જાય ને જોવા બરાબર તો એના માટે અત્યારે પેલા ચેક થઈ જાય હા એ ચેક કરવા માટે ચેક સ્ટાફ થઈ કરીને જશે સીધો આપો. એ અમારો ટેકનિકલ સ્ટાફ જે પાસે કામ કરતા હોય ને એ ચેક થઈ જાય. પણ તમે ફોનમાં કાયદેસર જવાબ આપો છો બધાને જે તમને મારે 19 ને હાથ જે માણસ કેટલા બેઠા હોય એક માણસ 19 ફીડર માં એક માણસ કેટલા જવાબ દે કયો મને મારી પાસે જે જેટલી જ્યારે સ્ટાફ ફોન અવેલેબલ છે સાહેબ ફોન ઉપર મારી પાસે જેટલો સ્ટાફ અવેલેબલ છે બરોબર, મારે એની રજૂઆત તમે ઉપર લેવલ કે સ્ટાફ અવેલેબલ કરો એ મારા એકલાના હાથમાં નથી પાંચ બે
અત્યારે 3 ફોન ચાલુ છે. માણસ એક છે, 3 ફોન ચાલુ છે. સાહેબ તમારી જે મુદ્દો તમે વાત કરી ને કે ભાઈ છે ને આ શનિવાર લખાવી હજી ટીસી કોઈ જોવાય નથી ટીસી આખું ફેલ થઈ ગયું તમે હું એમ કોઈ કહું છું, જોવાય નથી આવ્યું તમે સાહેબનો પ્રશ્ન એવો આ છે જે ડીવીમાં ભણ્યા સાહેબનો પ્રશ્ન એવો છે કે સ્ટાફ પૂરતો નથી તો અમે મારી ખાલી પાસે જેટલો ખેડૂત છે એનાથી હું કામગીરી સાંભળો કરું. સાહેબ હવે ખેડૂત તરીકે અને અમે જે છે ને ખેડૂતો કોઈ ખેડૂતો ઉપર જીબી ઉપકાર કરતી નથી અમે બિલ ભરીએ છીએ તમે તમારે power આપો સુવિધા આપવાની છે અને તમારે પાવર આપવો જોઈએ બરાબર એ તમારી ફરજ છે. બિલ ભરવું એ ખેડૂતોની ફરજ છે. હવે સ્ટાફની વાત જ્યારે સાહેબ ચેકિંગ નો પ્રશ્ન હોય ચેકિંગ આવતું હોય તો તમારી પાસે સ્ટાફની 25 ગાડી આવી જાય બહારથી સવારના સાહેબ સાંભળજો પોલીસ પણ અહીંયા આવે છે પોલીસ પણ સાંભળજો પોલીસને લઈને આવી જાય છે સવારના 7 વાગે જેમ આતંકવાદીના ઘરમાં ઘર ઉપર ટૂંકમાં હુમલો કરે ને એ રીતે ટૂંકમાં સીધા એ રૂ કરતી ગાડીઓ આવી જાય તો ત્યારે તમારી પાસે સાહેબ સ્ટાફ આવી જાય છે તો અત્યારે હું કામ નહીં આ ખેડૂતોને લાઈટ જોઈ છે ત્યારે હું કામ નહીં આ અમારો એક સાદો અને સિમ્પલ પ્રશ્ન છે તમારી એને જવાબ આ ખેડૂતોએ હમણાં વરસાદના ગાળામાં આ વરસાદમાં સાહેબ લાઈટ ના હોય તમને સિંગલ કોઈનો ફોન આવે ખેડૂતોનો કોઈનો ફોન આવે કે લાઈટ નથી એવો જ્યારે ખેડૂતોને જરૂર પડે છે સાંભળો બધા જ્યારે ખેડૂતોને જરૂર પડે ત્યારે સાહેબ રજૂઆત કરવા આવે છે ખેડૂતોનો પાક સુકાતો હોય ત્યારે આવે છે આ સિવાય ખેડૂતોને ખરેખર ટાઈમે નથી કારણ કે એને મોહમાંથી નવરા ન હોય તમે બધા સાહેબ ખેડૂતના દીકરા છો તમને ખ્યાલ હોવો જોઈએ તો ખરેખર આ જે પ્રશ્ન છે ને એ ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂતોને 5 દિવસ આજે 15 દિવસની વાત કરીને હું તમને ગેરંટી આપું ખાલી 5 દિવસ 24 કલાક નહીં 10 કલાક નહીં તમે 5 કલાક 5 દિવસ વીજળી કન્ટિન્યુ આપો જો બધેનું ન પી જાય તો પણ ખરેખર સાહેબ કન્ટિન્યુ તો હોવું જોઈએ ને તમે 1 કલાક લાઈટ આપીને પાછી કલાક નહીં ભાઈ નાકે પાણી નીકળે તો અમારી તમને ખેડૂતો તરીકે રજૂઆત છે કે આ એક છે ને તમે ભલે ખરેખર 5 કલાક આપો 5 કલાક કન્ટિન્યુ આપો જે પાવર આપો કન્ટિન્યુ હવે તમારાથી આ સમસ્યાનું સમાધાન થશે. અત્યારે અમારે પાવર જોઈ છે દેહો તમે અત્યારે મોટા ફીડરો છે ને એમાં મારી ગેંગો અત્યારે ઓલરેડી 3 દિવસ થયા સિંગલ બીજી ગેંગો તમે ગેંગો ના હોય તો તમે અત્યારે બહારથી મોટા બોલાવી ફીડરો એમ છે ચેકિંગ ટાણે તમે બહારથી બોલાવો તો અત્યારે તમે બહારથી એમાં બોલાવી એક ગેંગ છે 3 દિવસની છે બરોબર અને ખુદમાં અત્યારે બધાને ખ્યાલ છે હું ખુદે આખી રાત પહેલા ફીડરમાં હોઉં. હું તમને એ કહું છું કે તમે ભણેલ ગણેલ છો તમે ભણેલ ગણેલ છો નોકરી કરો છો 23 જણાનો જે સ્ટાફ છે ને 6 જણા એડમિન ના છે બધા ભણેલ ગણેલ છે સિસ્ટમ છે આ ગ્રુપના બધાના નંબર મીટર કનેક્શન ખેડૂતનું વાડીનું હોય કે ઘરનું હોય એના બધાના નંબરની ડિટેલ તમારી પાસે હોય તમારા 8 ફીડર હોય કે 19 ફીડર હોય ટોટલને તમે એનું ગ્રુપ બનાવી એને ટાઈમે મેસેજ નાખતા જાઓ કઈ ટીમ ક્યાં મૂકી છે એ ટીમના નંબર એ ફીડરની જે જેટલા ખેડૂત હોય એને આપો તો કનેક્ટિવિટી થઈ શકે અને તમારી ટીમને કહી દો ફોન ઉપાડતા જાય. હવે લાઈટ તમે આપશો કે નહીં એ પેલો પ્રશ્ન હવે હું છે સાંભળો, અત્યારે વાડીની સાંભળો, જોઈ બધે હાજર છે છે એનો એક ટેકનિકલ પ્રશ્ન હું મારો કહી દઉં છું. મેં અહીંયા આવ્યો ત્યારથી છે લાઈન ઉપર જે લાઈન સ્ટાફ જશે એનો નંબર બધાય છે એનું તમારે મને ફોન કરો હું આપું છું ફોટો ફોન કરો એક્સિડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ રામજીભાઈ એક્સિડન્ટનો કોઈ નથી પ્રશ્ન અમારે નથી. થાય અને છે એ અમે પ્રશ્ન લઈને સાંભળો આવ્યા નથી. કન્ટિન્યુ ફોન ચાલુ રહે છે અમારા લાઇનમેન ના એને લીધે ઈ કામ નથી કરે પ્લસમાં એક્સિડન્ટના અમારી સંભાવના વધી જાય હવે તમે ઉર્જાવાળાને કેટલી કારણ કે અમે LC આપો આપણે છો? આપીએ ને ઉર્જાની જે લાઈનોના કામ કરે છે એને કઈ એલસી આપો છો? અમને લેટર આવે પછી એના એમ પછી નહીં તો તમે એને લેટર આપીને એના કારણે અમારા ખેડૂતોને કેમ નુકસાન કરો એનો કોઈ ટાઈમ ફિક્સ કરો એમ ગમે ત્યારે ક્યારે તો fix લેટર payment આપી દે આપીએ, તમે. advance માં જ આ આપીએ. એલસી નો જે પ્રશ્ન છે ને મેસેજ આપીને જ આપીએ. ઉર્જાની કંપનીનો ફોલ્ટ વધુ મેસેજ છે આપીને જ આપીએ. અહીંયા મોટા ભાગની LC જ્યોતિગ્રામમાં તમે કામ હમણાં હોય ને, લેટર આવે ને એ લેટર બહાર નાખી દો ગામમાં ગમે ત્યારે અહીંયા કામ હોય ને આ પ્રાઇવેટ અમે મેસેજ નાખીને જ કામ કરીએ. આ ભારત દેશ ઉપર પહેલો અધિકાર ખેડૂતોનો છે કોઈ પ્રાઇવેટ કંપનીના બાપનો આ પાવર નથી પીજીવીસીએલ કચેરી એ ખેડૂતોની છે સરકાર છે એ ખેડૂતોની છે કોઈ કંપનીની નથી તમે આ એલસી આપી ઉર્જાને બંધ કરો તો એ 15% 20% ખેડૂતોને રાહત થઈ જાય છે એક સાહેબની નવી ફેશન છે એને કેવી સાહેબે આની નવી ફેશન ચાલુ કરી અમે બધા એન્જિનિયર કહેવા એમાં કોઈએ નથી કહ્યું
તમારા ગ્રાહક નંબર લખાવો તે પછી તમારી કમ્પ્લેન થાય. આ સાહેબે હા, હા. ચાલુ કરી. હવે એમાં છે ને, એનું સિસ્ટમ છે, એમાં detail હોય. ઈ બરોબર છે. જવાબ આપી દો. ના, એમાં તમે કારણ ના આવે. મારા માટે નથી કરી. બધા ખેડૂતો આગળ ના હોય. અહીંયા ઘણી વાર મેં કલાકમાં ફોલ્ટ ઓફિસર બેવું ઘણા કમ્પ્લેન કરી રૂબરૂ રખાવે ને ખ્યાલ છે હું અડધી કલાક રામદેવ ઘણી વાર બેસું. હું તમને એક જ કહું, સિમ્પલ પહેલા તમે તમારા સિનિયર ને અથવા વ્યાસ સાહેબ કે મહેતા સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ કોણ છે? વ્યાસ સાહેબ. વ્યાસ સાહેબ છે, નંબર છે ને એને કહી દો ભાઈ કલ્યાણપુર તાલુકાના ખેડૂતો એમ કહે છે મહિનોથી જ્યાં સુધી વરસાદ ના થાય ને ખેડૂતોની માંડવી પીએ ત્યાં સુધી ઉર્જાના લેટર આવે ને તો પણ એને એલસી આપવાની નથી. વાત કરો એને મુદ્દા ઉપર આવો તમારા ટેકનિકલ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છે. ગ્રાહક નંબર ને એમનો જવાબ આપો. આ એમાં જવાબ છે ને આપવાનો. એ ગ્રાહક નથી હોતા ને મને ખુદને ફોન આવે છે. ઘણી વાર ગ્રાહક નંબર માગું છું ને તો એ સામે વાળો ગ્રાહક ફોન જ કાપી નાખે. એમાં એવું છે ખેડૂતના દીકરાને મોટા ભાગે એ જોયું છે એ તમે માનો ફોન એવા આવે છે આગળ સાહેબ, એ એના તમે કનેક્શન જ માનો નથી અને અહીંયા લાઈન બીઝી એ રાખે. તમે એવી બાનું ઊભું કરી અને ખેડૂતોને છેતરો છો. આ લાઈન બધાને બીઝી પૂછી લો. રાખે એને લીધે જે ગ્રાહક છે ને ફોન નથી કરતો. હવે આ પછી હવે બીજું ભગવાન જેને કનેક્શન નથી ને એમાં અહીંયા ફોન વ્યસ્ત હું તમને એ કહું છું કે સાંભળો આ 15 મિનિટમાં જે ટીસી મળી જાય છે તમે આ ગ્રુપ ટીસી હતો રિપોર્ટ કર્યો કે ટીસી 15 મિનિટમાં પછી તમારી પાસે કોઈ એવી જોગવાઈ છે જે આખા તાર પથરાડેલા છે એમાં વેલા ચડી જાય કે બાવરના જંગલ વધી જાય તો કટિંગ કરવાની તમે ક્યાં કરાવ્યું છે? હાલો હાલો અમે ભેળા આવી લાઈન કેટલા વર્ષે બદલાયું બાજુ? વાવાઝોડા વખતે નાખ્યા હતા ને ત્યાંથી રજૂઆતને લીધે જ હવે હું થોડીક છે ને 2 મિનિટ શાંતિ રાખો, હું થોડીક ડેટા લઈ આવ્યો છું એટલે સાહેબને નજરે દેખાય બરોબર. હવે આ થાંભલા ગોકલપર ગામમાં હિંમતભાઈ જ્યાંક લઈ લ્યો ને તમે આ કેટલા વર્ષ ત્યાં ખોઈડા છે આ થાંભલા નવા? 11 વર્ષે મારી પહેલાના. તો હવે આમાં તાર ને એંગલ નથી ગયા. આ લાઈન ક્યારે બદલશું? મારી પહેલાના છે. પણ તમારી પેલા તમે પીજીવીસીએલ કચેરીના એક નિયુક્ત અધિકારી છો ને તો એવું હોય પેલાનું જે કરીને ગયું હોય હાથે ગોતે રમી લેવાનું હોય એમાં કરવાનું ના હોય કરાવી છે એને કરાવી એમ નહીં. તો હવે આમાં કેદી તમે આ કરશો? એવો તો ઘણો ફોટ છે એ તો 2 થી 3 દિવસમાં આપણે કોન્ટેક્ટ એમને આમાં કેદી તાર ચડી ગયા અને કેદી એંગલ બદલાય? હાલો. તમારા કોન્ટ્રાક્ટરનું તાર છે. એટલે તમે મેં જેતે વખતે આમ જો પીજીવીસીએલ ની આખી ટીમ દેવભૂમિ દ્વારકાની છે ને એ સસ્પેન્ડ થઈને જેલના હરિયા પાછળ જાય ને એટલી ફાઇલો મારી પાસે પડી છે હો. તમારા મનમાં ફાકવું હોય ને તો તમારા સિનિયરને પૂછી લેજો. સરાકામાં જો હું ફાઇલો ખોલું ને તો તમારા બધાના ડીંગ ડખા બંધ થઈ જાય એમ છે હો. તમે મગજમાં એવું રાખતા હોય કે કઈ ડેટા નથી તો એ વાત ખોટી છે. બધી ટોટલ ફાઇલો કમ્પ્લીટ કરીને પડી છે. તો તમે સમજી લ્યો આ કોહરાસુર ને સુનામી ફુનામી આવે ત્યારે ટેન્ડર પ્રક્રિયા નથી કરતા. હવે તમારામાં પ્રોસિજર કરવા બે આવી આ થાંભલા જે હરી ગયા છે એ કોકમાં પડી ગયા કોક મરી ગયા તેનો જવાબદાર કોણ? હવે આ લટકતા તાર જમીનમાં ભાઈ આ લટકતા તાર લ્યો તો ભાઈ જરાક આ જોજો આ તાર નીચે જમીન ને ફૂટકે પાણી ભર્યું છે. આ ગોપાલપુર ગામની હિમમાં છે આ તાર આ થાંભલા કેદી ઉભા કરજો? જેસીબીને લઈ જવાનું ક્યાં જેસીબી નું શું કામ છે? 2 જણા જાય ખોદી નાખે જેસીબી નું શું કામ? પોલ પહોંચાડવા માટે મેન્યુઅલની વ્યવસ્થા આપણા પાસે કંડક્ટર પાસે બધી છે. આપણા રેકરા છે ને એ નામી જેવી ચોકડીઓ ઠેકી જાય છે. જેસીબી ની શું જરૂર છે? ટ્રેક્ટર ની શું જરૂર છે? જેસીબી હોય તો એ લઈ લઈએ હાલો. સિમ્પલ મોરમ છે. જેસીબી છે આપણે આનું બધું આનો ઈલાજ ક્યારે આવે? ક્યારે થશે? એમાં સીઝન પતે અરે
પણ એમ નહીં, તમારે બંધ કરવું તો પેલા તમે થાંભલાના ખાડા ખોદીને થાંભલા ત્યાં પહોંચાડી દો. કેટલી વાર લાગશે? 3 પોલ છે. 3 પોલ તીન પૈડા થઈ પહોંચે તો તમે હવે બીજો આ એક ભાઈ તમે જોજો બધા, આ નેશનલ હાઈવે 151A ઉપર છે. આ રોડ થી નીચા તાર છે. તમને કોઈ સાચું માહિતી આવે? રોડ છે ને, રોડ એનાથી નીચા તાર છે. આને ક્યાંથી તમે એ લોકેશન કે આ નેશનલ હાઈવે હળિયાવળ વટીને છે. આ હળિયાવળ વટીને છે. આગળ પૂછી લેવું હળિયાવળ વટીને છે. આ એમને તમારા સબ ડિવિઝનમાં કેટલું આવે ને માહિતી મારી પાસે ન પહોંચી હોય ને, મિસ્ટર ભાકુ સાહેબ માહિતી તમને આપું, તમને ગૂગલ મેપનો નકશો આપું અને લોકેશન આપું. ભાઈ 1 મિનિટ, હજી કલાક એક કામ છે, જરાક શાંતિ રાખો. તમારામાં આવે છે, તમને ખબર ના હોય તો તમારો નકશો આખો હું દોરી આવ્યો, કયું ગામ ને કઈ આવે છે એ તમે તમારી ખુદ તમારી જે અધિકાર ને નોકરી છે તમને તમારા ગ્રાઉન્ડ ની ખબર હોવી જોઈએ, એનો નકશો હોવો જોઈએ તમારી ઓફિસ ની અંદર, ક્યાં સુધીનો એરિયો તમારામાં છે. આ દાત્રાણાનું પાટિયું જે છે ને, હિદહરાનું પાટિયું, એનાથી 500 મીટર આમ ગંગાળા કોટ અને આવતા જમણા હાથ ઉપર થાંભલા, રોડ થી નીચે તાર છે, રોડ થી નીચે. કેટલો ગંભીર બાબત છે ખબર પડે ને તમને? તમે ટેકનિકલ માણસ છો, એને ક્યારે બદલાવશો? શોર્ટ ટાઈમ હવે મને આપજો લોકેશન વયા જાઓ, એટલે અમને કોઈ પગાર દેતું નથી, મેં સર્વે આગળના પાટિયા સુધી મારું અમને કોઈ પગાર દેતું નથી. હવે અમારી હાઈવે છે, મારા તે છે, ભલે એ નહીં કરતા શું કરી આપે? હવે તમે અત્યારે ઉચ્ચવાળાને એલસી બંધ કરશો? કેટલો time નહીં આપો? જાણ કર્યા વગર અમે આપતા ભાઈ જાણ હોય તો એની માગણી હોય તો મહિને ઉચ્ચવાળાને એલસી બોલો. આ તમને પછી પ્રાઇવેટ ઉર્જાવાળાની એલસી બંધ કરે તો પૈસા ના આવે. હવે તમે અત્યારે તમારો ટીસી નો બફર સ્ટોપ છે એ ગોરણિયા સાહેબ ને કયો વધારી દે, 48 કલાકમાં ટીસી ખેડૂતોને મળવી જોઈએ. અને જો કલાકમાં જે ટીસી બન્યું ને એનું બિલ ને ચોપડે ચડવું ના જોઈએ, નકર તમારી ડિટેલ જે મેં કાઢી હતી ને પાછી મને કાઢતા બધી આવડે છે. બરોબર? આવું ખાસ હવે મગજ બગડો તો આખું પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રેસ આઉટ કરીને તમારું બધું લીગલ ડોક્યુમેન્ટ ખુલ્લા પાડી દઈશ. 48 કલાકમાં 48 કલાકમાં ટીસી જોઈએ. વધારે સ્ટાફ તમારે જોઈએ તો મગાવી લ્યો, કરો ફોન ગોરણિયા સાહેબ ને કરો, યાદ સાહેબ ને કરો. મને દેતા જ જાય. હવે શું થયું? આ દઈ દીધા મુદ્દા. હવે અમે લેખિત બંધ કર્યું છે. નો એફઆઈઆર નો અરેસ્ટ, મામલો ઓન ધ સ્પોટ. રામજીભાઈ 48 કલાકમાં ડીસી ના બદલે તો 2 હવે મહિના ભાઈ લાઈટ એક બિલ માફ. આપણે એક છે ને એક ટેકનિકલ જરા જોઈ લઈએ. વાત તો બીજું ના બદલે 15 થી થતું હોય. ગઈકાલે તમે મને આમાં ક્યાં જવા રાખવા ભાઈ એવું કરો. ભાઈ 11:08 તમે કહી તમે 48 કલાક એલસી સુકામે નથી દીધી, લીડર કન્ટિન્યુ ચાલુ. હું તમને એ જ કહેવા માંગુ છું કે એક 2 વાગ્યા મારે એલસી મળીએ જ નહીં. હું નંદાણાનો જ છું, 2 વાગ્યા પછી મળીએ.
આ રહ્યા જો. સાંભળો તમે હવે આજથી વાત કરો. મહિનો દીઠ દાખલા તરીકે ઓકામણી ફીડર રોજ 5 થી 6 ટીસી ઓછા બધા ફેલ આવે. બરોબર આવે ફેલ. હવે હું રોજ ટીસી એક બદલાવીશ ને તો તમારો પાવર કન્ટિન્યુ હું આપી શકીશ નહીં. પૈસા ભેગા બદલાવી અત્યારે બધા ફીડરમાં ભેગા હવે કલ્યાણપુર અમે રજૂઆત કરી હતી પાવર પાવર ક્યાંથી વેચાતો જોશો ને એ પાવર હાઉસની આટલી ડિટેલ અમારે લાઈટ આપો અઠવાડિયે અમારા ખેડૂતને ખબર પડે કેટલી લાઈટ ગ્રુપમાં તમારે મેસેજ નાખવો પડે. જો તમે પાવર આવે છે પાવર આવે છે ને અલગ અલગ છે તમે ડિટેલ આપી શકો કે આટલી આ ફિલ્ટરમાં એટલો પાવર ગયો એટલા મેસેજ અમારે અઠવાડિયે આખા કલ્યાણપુર તાલુકાના અને એ આપણે છે ને આપણે તમે જે બાપા મેસેજ જાય છે પણ એમાં નંબર એ મેસેજ એમને નંબર કેટલા પાવર કેટલો પાવર છે ટાઈમ હાઈલો એ તમે અઠવાડિયે અમારે આ જે છે ને ચાવડા ભાંડર વિકમસિંહ કેટલો ગ્રુપમાં પાવર નથી તારીખ તમે જોઈને ખરેખર આ આટલો ટાઈમ થયા જો 11/8/2025 આજે લગભગ એક મહિનો હવા મહિનો થયો આ ત્યારનું ખરેખર બધું ભરાઈ ગયું એમઆરઆઈ ભરાઈ ગઈ અને ખાલી જો આટલો ટાઈમ છે બહાર લાગતી હોય તો આને શું કરવું રોજ મારે મોટા ઓખામણી દાખલા તરીકે રોજ મિનિમમ 37 ઓ રામજીભાઈ રામજીભાઈ ગીરધર નો ફોન ગીરધર વકીલ આજે બેલ આવ્યા સાંભળો બીજે દિવસે ગીરધર વકીલ ગીરધર નો ફોન આખો દિવસ ફીડર ચાલુ બંધ રામજીભાઈ વાત કરી છે હું ખેડૂતનો દીકરો છું ફીડર કન્ટિન્યુ ચાલુ બંધ થાય ને ભાઈ એટલે હું તમને એમ કહું એકની વાત નથી ટોટલી ફીડરમાં અમે એ રીતે પ્લાનિંગ ના લઈએ એક દોઢ દિવસ બંધ રાખીએ કે આટલી ખુશીની આપણે કમ્પ્લેન આવી છે આજે કેટલા વાગે ખબર પડે એ આખો દિવસ ચાલુ આખો દિવસ હોય પણ એનો ટોટલ તો આજે થતો હોય ને ટોટલ થાય ને તો એના ઉપર તમે કઈ ઓબ્ઝર્વેશન કરો છો અત્યારે જે આપણે અત્યારે સમય છે આ ક્રિટિકલ કન્ડિશન એના ઉપર કઈ ઓબ્ઝર્વેશન કરો છો કે આજે 50 ટીસીની કમ્પ્લેન આવી છે બદલાવવાની તો એનું આજે બેન તમે પ્લાનિંગ કરો મેનેજમેન્ટ કરો આગલા દિવસ તમે કહો ટીસી રિપ્લેસમેન્ટમાં 4 ગેંગો છે તો એને તમે ડિસ્ટ્રીબ્યુટ કરીને સ્થળ સુધી ટીસી પહોંચી જાય એના માટે એને ટાઈમ 5 વાગ્યાનો આપી દો 5 થી 6 ની ઓવરઓલ તમામ ફીડરની એલસી હોય અને ત્યારે બદલી જાય તો આ પ્રશ્ન સોલ્વ થાય કરીએ છીએ અમે એ રીતે જ કરીએ ફીડર ને ટોટલ ફીડર ને લઈ લ્યો એકારે એક કરે પોસિબલ નથી એક દિવસ તો બધા ફીડર આખા બંધ રહે ટોટલ ફીડર ને ના એક જ ફીડર ને 19 ખેતીવાડી ફીડર છે 19 આખા દિવસમાં 19 ફીડર લેવા શક્ય નથી અમે એમાં પ્રાયોરિટી મારી તમે અત્યારે વધારાનો સ્ટાફ બોલાવશો કલ્યાણપુર તાલુકો ખેતીનો છે અતિ પછાત વિસ્તાર છે તમે અત્યારે કાં તો કોન્ટ્રાક્ટરની ગેમ મેન્યુઅલી તમારે જે રીતે મેકમ પ્રમાણે રાખવાની થતી હોય રાખતો હોય જે તે ટાઈમ એ રીતે વધારો રાખી લ્યો એ ચાલો અત્યારે અમારા કોન્ટ્રાક્ટરના 10 માણસો છે ને અત્યારે ફીડર એક્શનમાં ને ફોલ્ટમાં છે 10 વાર 20 કરો તમને કોણ ના પાડે છે મારા મેક્સિમમ તમને કોણ ના પાડે છે મારી હાલની તક ચાલુ છે મોટા ફીડર છે ને ઇન્ડિવિડ્યુઅલ એક ગેમ ચાલુ હવે સાંભળો હવે અત્યારે તમે અત્યારે ભાઈ કયા ફીડરમાં લાઈટ છે ભાઈ કંપનીનું કાર્ય છે વધુ અત્યારે એક જ ફીડરમાં લઈએ ભાઈ રામરાજ્ય કહેવાય ને કે વાયર તૂટેલો છે હાંજે અડધું ચાલુ તમે બેહો એટલે નિરાતે કઈ નિરાકરણ આવે બેહો
કમ્પ્લેન કાઢવા માટે એ કરે બંધ કરાવી 3 દિવસની કંપની કાઢવી એને કાઢવી પડે. આજથી અત્યારે લાઈટ રહી નથી, રાત્રે ન હોય દિયે તો રીએ ને મારા ભાઈ, દિયે જ નહીં તો હું રીએ. ભાઈ ની કઈ તારીખ ભાઈ આપણે એમને અંદર વાત કરો તો વાત છે ભાઈ. હવે કઈ તારીખ આની અરજી કરી આજે કેટલો છે? હવે આને ક્યાં કનેક્શન ના શું છે ભાઈ? નવ ખેતીવાડી કનેક્શન કયા મહિનાનો વારો હાલે છે? અત્યારે અહીંથી સ્ટાફ ખેતીવાડીના બધાની બદલી થઈ. હમણાં જે જેઈ હતા એ આવ્યા બરોબર 6 મહિનાથી છે ને ત્યાંથી બાકી છે. અઠવાડિયામાં 6 થી 9મા મહિનામાં બધાય મારે 9મા મહિનામાં આ મહિનામાં જ અઠવાડિયામાં આ મહિનામાં થઈ જાય. કારણ કે સ્ટાફ આખો ખેતીવાડીનો તમે સ્ટાફ જે ઘટે છે બોલાવો છો, લખીને બોલાવો કે નહીં? હમણાં એક જેઈ જે હરીને આવી ગયા આવી ગયા. અલે ભાઈ હવે તારું ક્યાં મહિનામાં થાય? અઠવાડિયામાં આ બધાના કોટેશન મળી જશે. અઠવાડિયામાં ભાવ પત્રક હવે આવી હું તમને એમ કહું છું, આ લાઈફ તમે અત્યારે દિનો વારો હાલે કે રાતનો? તો દિવસનો તમે કન્ટિન્યુ હવે આજથી માણસ મેન પાવર વધારીને કરશો. 10 ને 10 વાર હજી 10 વધારો. તમે હજી હું તમને એમ કહું હજી 10 વધારશો. હે ક્યારથી આવી જાય? ફીડર વાઇઝ તમે લાઈન મેન, હેલ્પર અને બીજું શું હોય? એક લાઈન મેન હેલ્પર હોય, એના નંબર જે ફીડરમાં જઈને નિમણૂક કરો ને એ ડિક્લેર કરી દે. એ ડિક્લેર કરવામાં રામજીભાઈ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ નહીં કરે એટલા ફોન એમને આવે છે. હું રૂબરૂ ત્યાં લાઈન ઉપર તો આવ્યો એક થોડો વધુ બેહાડો ને મારે ફોન ખુદને હું લાઈન ઉપર હોઉં છું. સાંભળો, મારી એક રજૂઆત સાંભળી લો. નાઇટમાં હું ખુદ હોઉં છું ને બરોબર કે સાહેબ છે, મને ખુદને એટલા ફોન આપી એલસી રિટર્ન નથી કરી શકતો. અડધી કલાક એલસી રિટર્નમાં હોય હવે બીજું આ પ્રાઇવેટ વાળાથી ગામો ગામ વાહણાવાળા બબે ત્રણ છોકરા હોય ને એને એલસી તો બંધ કરી દેજો. એમને ઈ ભલે તમે આપતા નથી પણ અમને ફરિયાદ છે. ભલે અમને એક જમ્પર 800 રૂપિયા. એલસી આપવાની જે આપણે વાત થઈ છે કે 2 વાગ્યા પછી એલસી આપવાની છે. 2 વાગ્યાથી તમારે એક કલાકની અંદર બધું થઈ જાય. ભલે હાજ સુધી દે તમે બદલાવ 2 વાગ્યા પછી પણ એમ નહીં, કામ તમે અને તમે આમાં ખેડૂતોનો કોઈનો ફોન આવે તો ઉપાડવા બંધાયેલા છો કે નહીં? તમને સીઆરટીસીએલ કચેરી આપ્યું, તમારા નંબર સાહેબના નંબર લગભગ 92521603 ને મને મગજમાં રહી જાય છે. ફોન કરું ફોન કર્યો તમે આ નંબર અત્યારે આપણે મારું વાત એક હવે તમારી યાર ચર્ચામાં શું ફોન ઉપાડવા ચાલુ કરો ને તો તમારી યાર ચર્ચા કાંઈ ન કરી બરોબર છે. બીજી વસ્તુ અહીંયા કોઈ ગ્રાહક મારી પાસે રજૂઆત કરવા આવ્યો હોય ને ત્યારે હું કોઈના ફોન મારા સ્ટાફને નથી લાઈન છે કે આનું એક નામ ગાવા દે. વિનુભાઈ આવો ને હવે વાત કરું સાહેબ. ટેમ્પોરરી કનેક્શન આપણે લીધું
અને કોન્ટ્રાક્ટર હતા લગભગ વસરામભાઈ કોઈ, અને 1 લાખ રૂપિયા ભર્યા. હવે એના મહિના થઈ ગયા 4 કનેક્શન કાઢી ગયા એના પછી. તો તમે જે આ ડીપી ઉતારી લીધા પછી તમારે સીઆર રિપોર્ટ કોણ આપે? અમારે લેવા જવાનું હોય? તમારે આપવાનું હોય? હજી આપ્યો નથી ને મારા લાખ રૂપિયા 4 મહિનાથી હલવાઈને પડ્યા. ક્યાંનું છે આપણે? રોકડ કરવાનું આવે. એ તો હમણાં ઓલા ભાઈ આવ્યા હતા, મેં કીધું ને વાત. 10,000 રૂપિયા વસરામભાઈ માગે. આજ ભાઈ આવ્યા હતા, મેં કીધું મેડમ પાસે જઈને મને કહ્યું ક્યાં અટક્યું છે. હવે 1 લાખ રૂપિયા 4 મહિનાથી આ ખેડૂતના હલવાઈને ઉભા છે. ટીસી નો સીઆર રિપોર્ટ, 1 મિનિટ, ટીસી નો સીઆર રિપોર્ટ બેન એમ આ ભાઈને મોટથી કહેતા હતા કે વસરામભાઈ આપે ને પછી આવે, એટલે આને કીધું કે તમે વસરામભાઈ લઈ લ્યો, એટલે અહીંયા વસરામભાઈ લખાઈ ગયું. હવે વસરામભાઈ આની પાસેથી 10,000 રૂપિયા માંગે છે. તમારા કોન્ટ્રાક્ટર 10,000 રૂપિયા માંગે છે. લેખિતમાં આપી દે ફરિયાદ મને. આગળ તમે લેખિતમાં આપી દે. આને થોડું લેખિત હવે તમે કાંઈ વાંધો નહીં. ભાઈ લેખિત તમે લખો, આપી દે. હાલો, હવે તમને હવે આ પૈસા ને પાછા કેદી મળશે? ઈ કયો ને, લેખિત બેખિત મૂકો ને. સીઆર મૂકે એટલે વધી લેખિત બેખિત મળી ગયા. સીઆર રિપોર્ટ, સીઆર તમે સાહેબ મંગાવી લ્યો ને. એમને શેર અમે હમણાં મારી પાસે આવ્યા. તમારી પડખે જ બેઠા હોય. પણ મારા કોન્ટ્રાક્ટર અમારા ટીસી ને બધી ડિટેલ ચાલુ હોય તો મારી પાસે નાની માટે મારે કોન્ટ્રાક્ટર તો ભેગું હવે આનો શેર રિપોર્ટ ક્યારે રેડી થશે? મારી ફરિયાદ આપી દે. હું તમને એટલું હાલો ને ફરિયાદ નથી આપી. તમે આ પૈસા અત્યારે એક્શન લઈ લો. તમે અત્યારે આવ્યા, અમે અત્યારે આવ્યા, આપી દો પકડાવાની આપણી જવાબદારી હોય, પકડાવી દેવાય. વાત કરો છો મને આ વસ્તુની અત્યારે તમે પકડાવી દેવાય ઓલાને સમસ્યા ઊભી કરવી. હવે આનો ઉકેલ શું છે? સીધા point ઉપર કાંઈ આવો. નથી, વધીને અઠવાડિયામાં આનું આપણી વસ્તીમાં જ 50 જણને પકડાવી દેવાય. હાલો ભાઈ, તમારું અઠવાડિયામાં હજુ કરે ભાઈ, હજુ કરે બહાદુર સાહેબ, તમે મારા છો, અમારા ખેડૂતના દીકરા ઘણા કરતા હે. અમે હજુ કરે મર્યાદિત ખેડૂતો આવ્યા છે. જો અમને 2 થી 3 દિવસમાં એનું રિઝલ્ટ નહીં દેખાડું તો અમે આખા ગામ ટ્રેક્ટરનું ધાડા ઉતરી પડે. બરોબર? તમારે ટીમ, હું તમને હજી કહું છું, આમાં તમને ગાંધીનગર કે રાજકોટ સુધી તકલીફ હોય ને, આ જામનગર ની તો ઠીક આ રહ્યું. જ્યાં ઊંધી હોય તો હું બેઠો છું. તમે ડીવી લાખવાની હોય કે મોદી સાહેબ હોય, જે સાહેબ હોય બોલો, પણ તમે અત્યારે મેન્યુઅલી 10 જણાનો સ્ટાફ બોલાવી દો અને દરેક ફીડરમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો. 1919 માં તમારી ટીમ ઓન ધ સ્પોટ હોવી જોઈએ. લંકાની પોતે. ક્યારે થશે? મારે કોલ નથી જોતો, કોલ બેક. અને નંદાણાના ખારાવડવાળા ટીસી નું 2 મહિનાથી ખારાવાળા વિસ્તાર ભાઈ આવ્યા છે ગોરધનભાઈ. કોઈ નથી. સાહેબ સાંભળો, મારા ગામનો પ્રશ્ન છે એટલે હું કરું છું સાહેબ. આ ખારાવાળું જે ડીપી આપણે મોકલવાનું છે એને 2 મહિનાથી રજૂઆત છે. તમને ખુદને ખ્યાલ છે. આ ગોરધનભાઈ આવ્યા છે, આજે રૂબરૂ છે. તમે હવે એને ટાઈમ ખાલી આપી દો. ખરેખર કેટલા ટાઈમ ગઈકાલે જેવા સાઈડ પ્રોગ્રામ મારવાના છે મકાન ઉપર કે આવે નહીં ને, સાઈડ પ્રોગ્રામ એ ડિઝાઇન ઉપરથી આવે નહીં. એ આપણે ટેપિંગમાંથી બનાવ્યું છે ટોટલી પોલમાં. બરાબર? હવે સીઝન છે અત્યારે 4 થી પહેલા જ આ કામ થઈ ગયા. આ સીઝન છે ને એ તો ખેડૂત, મારી વાત સાંભળો સાહેબ. ટોટલી માણસો હું આમાં કોલ કરતા તમને કોઈ જોગવાઈ ના હોય તો કયો. તમારે જોગવાઈ ન હોય તો અમને કયો. અમારે ધક્કો ના હતા. તમે 15 થી 20 જણા 3 કોન્ટ્રાક્ટર બીજા રાખ્યા હોત ને તો આજ આપણે આ દી ના આવત. તમને બધું પ્રાવધાન છે, બધી છૂટ છે. પીજીવીસીએલ હવા 2 રૂપિયાનો પાવર ઉર્જા કંપની પાસેથી લઈને નામી જેવો 8.5 ને 9.5 ને 11 રૂપિયામાં વેચે છે. આ આંકડાકીય માહિતી છે. હવા 2 રૂપિયામાં આપણા બાપદાદાની જમીન, આપણી ગાયોની ગૌચર આપણા ગામના ખરાબામાં કંપનીને આપી દીધા છે રૂપિયાના ડોકરાના ભાવે. હવા 2 રૂપિયામાં પાવર લઈને 8.5 ને 9.5 ને 11.5 રૂપિયામાં વેચે છે. પીજીવીસીએલ કઈ ખોટમાં નથી. તો સાહેબ લાઈટ દિયો મેં મરી જાઉં. બાવા દિયો ને કે હું કર્યો સાહેબ. એક બીજો પ્રશ્ન છે અમારા ગામનો. સાહેબ સાંભળો રામજીભાઈ,
હવે સાહેબ અમને જો અમને સાહેબ આ બધું મગજ બનાવ્યું હોય ને તો હું લિંક તમને મોકલી દઈશ. એક એકનો પોઈન્ટ આઉટ કરીને તમારા પેજ ઉપર વર્ક ડાયરીમાં લખી લેજો. એન્જિનિયરની જે વર્ક ડાયરી હોય ને 2024-25 ની એમાં લખી લેજો અને સોર્ટ આઉટ કરવું ચાલુ કરજો. 8 દિવસનો તમારી પાસે ટાઈમ છે. 10 માણસ તમારે કાલ નવા બોલાવવાના છે, 3 કોન્ટ્રાક્ટર બીજા લઈ આવવાના છે અને ઓન ધ સ્પોટ દરેક ફીડર વાઇઝ તમારો સ્ટાફ મૂકી દેવાનો છે અને દરેકનું કામ થવું જોઈએ. ઉર્જાવાળાને એલસી આપવાની નથી અને ભાડાના જે આ લંગરિયા અને જમ્પરિયાને કરે છે ને બાંધવાનું એના બધાનું તદ્દન એલસી બંધ કરો. સેમ ટાઈમ એલસી આપજો. બરોબર? અને જ્યાં ટીસીયુ નો પ્રોબ્લેમ છે, નવી ટીસી આપવાના છે, નવા કનેક્શન સર્વે કરવાના છે, ખારાવાળા વિસ્તારને ટીસી આપવાનું છે અને ગ્રુપ ટીસી 15 મિનિટમાં ટીસી ખરાબ થઈ જાય છે એના બિલ પેમેન્ટ કરવામાં કોન્ટ્રાક્ટરને ધ્યાન રાખજો. નકર મગજ શક્તિ બહુ છે. 925216 તમારા નંબર મને યાદ છે. બરાબર? મારી રજૂઆત હું કરતો. વિનોદને આ ગુરગટ થી આવ્યો. સાહેબ અમારા ગુરગટમાં તમારા કોન્ટ્રાક્ટર આવે ને એ દોયડા મન પડે એમ ફિટ કરી જાય છે અને થાંભલા વાકા ચુકા મન પડે એમ તમે કોન્ટ્રાક્ટર ને કહો કે ભાઈ હરખું કામ કરે, તમે એને બિલ દિયો હોવ ને ભ્રષ્ટાચાર કરે છે કોન્ટ્રાક્ટર. તમારો માણસ કઈ બાજુ ગુરગટ મારી વાત ગુરગટ એજીમાં મારી વાત કઈ બાજુ ગુરગટ એજીમાં દરગાહ કોરના રસ્તા ઉપર તમને દોયડા દેખાડું. ખેતરમાં અહીંથી આમ હાથ કરીએ ને તો અડી જાય એવા ઢીલા દોયડા પવન આવે તો ભેગા થઈ જાય. અને નવા કનેક્શનમાં રાજસ્થાનની ટીમો આવે છે મજૂરની મન પડે એમ ખીલાન બોલ ને ફિટ કરીને વેજે ઉસ્માન હવરાજ મન પડે એમ રાજસ્થાનના મજૂર આવે. આપણે કઈ તક આમ થાય મજૂર ધ્યાન ના દઈએ. અને અમારે ગુરગટ વિસ્તારમાં પથ્થર છે તો પથ્થરમાં નથી પોલ થતો તો મેન્યુઅલી ખોદીને પોલ તમે ખાડો કરાવો. આ થાંભલા આટલા ખોલીને વ્યા જાય તો ચુમાહામ પડી જાય. પછી તમારો સર્વે કરવાવાળો આવે એમ કહે છે કે ભાઈ તમારું અહીંયા નકશો નથી ને અહીંયા આમ નથી ને અમને 5000 આપ્યો તો ઓકે કરી દે. અમને કઈ 5000 જીવાના હતા કે અમારે સાહેબ ને આપવા પડે. તમને દેખાડું અમારા ખેડૂત આગળ 5000 સર્વે. હવે બીજા નંબરમાં સાહેબ એક બીજી રજૂઆત છે. નંદારામભાઈ કોલનો તારનો પ્રશ્ન છે ને તારનો. ખેતી બદલીએ પેલા એનું કરો પછી બિલ નું કરજો અને પછી તમે લાઈટ નું કરજો. કોઈ બિલ નહીં ભરે સાહેબ. તાર નું પેલા નવા તાર નાખો 30 વર્ષ સિસ્ટમ ના બગાડો. શાંતિ. આ સિસ્ટમ ના બતાવો. સાંભળો માથે ઉપાડીને હાલો આપણે સબસ્ટેશન 65 થી ચાલુ કરીએ. ડેમના જે છે ને ત્યાં સુધી એક જૂનો વાયર નીકળે મોટા ભાઈ માથે ઉપાડીને મેં બદલાયો છે. હાલો આપણે ભેગા હાલો તો જાય અત્યારે બીજું તમારો જે એરિયામાં બાકી છે એ મને બીજો વિલાસ પેલા મને આવ્યો ને મેન લાઈન આખી નવી એટલે કહી શકું એમાં એલસી ભલે દેખાવો તમે. આ જો તાર જ્યાં નબળી ના છે બદલાવી નાખજો. થાંભલા જે જમીન ને ફૂટકે છે નીચલા તાર એ વેલર તમે જે જગ્યા બોલાવો ફીડર બંધ કરવું બેહી જાઓ તમે. કમ્પ્લેન માટે 19-122 એક વોટ્સએપ નો અત્યારે ચાલુ કર્યું છે. હાલો હવે હાલો કરી દઈએ.
મેં સ્ટેટસે ચડાવ્યું. ઓગણી 122 વોટ્સએપે ચાલુ કર્યું છે. 122 મેં 2 દિવસ સ્ટેટસે ચડાવ્યું, બધાને મેસેજ મૂકી. બોલો ભારત માતા કી ક્યાં તકલીફ છે?